નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 19, 20 અને 21 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આજે 17મી એપ્રિલે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જો તાપમાનની વાત કરીએ તો રાજ્યના 4 શહેરમાં ગુરુવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. રાજકોટ 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું છે, તો સુરેન્દ્રનગર 41 સેલ્સિયસ સાથે બીજા ક્રમે રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે અને આજે પણ 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ગાંધીનગરના હવામાનની વાત કરીએ તો અત્યારે બપોરના 12 વાગ્યાથી જ ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે, જે બપોર 2 વાગ્યા સુધી 41 ડિગ્રી સુધી જવાની શક્યતા વર્તાઈ હતી. શહેરમાં ગરમીને લઈને રસ્તાઓ સુમસાન થઈ ગયા છે, તો છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ જ મોટો ફેરફાર નોંધાયો નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન અને આસપાસના રાજસ્થાન વિસ્તારમાં સમુદ્ર સપાટીથી આશરે 9 કિલોમીટર ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. તેમજ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જે આગામી દિવસોમાં હવામાન ફેરફાર લાવી શકે છે. વરસાદની આગાહી મુજબ 17 અને 18મી એપ્રિલ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે 19થી 21 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. માછીમારો માટે રાહતની વાત તો એ છે કે આગામી 5 દિવસ માટે કોઈ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી નથી, તો દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સ વચ્ચે રહેવાની સંભાવના છે. વાવ, થરાદના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. बारिश की उम्मीद है, थोड़ा सा एक ट्रफ बन रहा है, साइक्लोनिक सर्कुलेशन है, तो लाइट से टू मॉडरेट रेन ही एक्सपेक्टेड है. कुछ स्थानों पर ज़्यादा नहीं है.